ચિલકાજી પણ આપણી સાથે છે. ચિલકાજી ઇન્સ્પેક્ટરના રોલમાં આપણને જોવા મળશે. ચિલકાજી, ઇન્સ્પેક્ટરના રોલ માટે તમે પોતાની જાતમાં શું ચેન્જીસ લાવવાનો ટ્રાય કર્યો છે? શું ખાસ તમારા રોલમાં જોવા મળશે? ડેફિનેટલી ઇન્સ્પેક્ટરનું કેરેક્ટર કરવું એટલે મારા માટે બહુ ડિફિકલ્ટ અને ચેલેન્જિંગ તો હતું જ, બિકોઝ કારણ કે મેં અત્યાર સુધી જેટલા પણ કેરેક્ટર પ્લે કર્યા છે એ બધા ડિફરન્ટ હતા. ઇન્સ્પેક્ટરનું કેરેક્ટર મારા માટે થોડું ડિફિકલ્ટ હતું કારણ કે એમાં બહુ બધી જવાબદારીઓ આવી જતી હોય છે. જ્યારે તમે એક કેરેક્ટર પકડતા હોવ છો ત્યારે એની પાછળ એના બેકગ્રાઉન્ડ સમજવું બહુ જ જરૂરી છે. અને આ ઇન્સ્પેક્ટરનું કેરેક્ટર એવું છે કે અમિતભાઈએ જે રીતે કાસ્ટિંગ કર્યું ત્યારે જ મને કીધું હતું કે મારે એક એવી લેડી જોઈએ છે જે સિંઘમ હોય, માર ફાડવાળી હોય, અને મને તમારામાં પોટેન્શિયલ દેખાય છે અને એના કારણે થઈને મને એવું છે કે હું તમારામાંથી આ કેરેક્ટર 100% કંઈક સરસ રજૂઆત કરી શકું એવું છે, તો તમે પ્લીઝ આ કેરેક્ટર કરજો. એટલે એમણે મને એના માટે કાસ્ટિંગ કર્યું. મહેનતની વાત તો ડેફિનેટલી કોઈ પણ કેરેક્ટર હોય, ચાહે ઇન્સ્પેક્ટરનું હોય કે કોઈ પણ આપણે ફિલ્મ અથવા તો કોઈ પણ સિરિયલ કરીએ છીએ, જે પણ કેરેક્ટર હોય છે એ કેરેક્ટરની અંદર જ્યાં સુધી આપણે પોતે ઇન્વોલ્વ નથી થતા, એ કેરેક્ટર શું છે એને સમજતા નથી, એ જ્યાં સુધી સમજ ના આવે ત્યાં સુધી આપણે એ કેરેક્ટર નિભાવી નથી શકતા. તો ડેફિનેટલી ઇન્સ્પેક્ટરનું કેરેક્ટર એક જવાબદારીવાળું કેરેક્ટર હતું, જેની પાછળ અમે લોકોએ ખૂબ જ મહેનત કરી. કેવી રીતે ડાયલોગ્સ બોલવા છે, કેવી ડાયલોગ ડિલિવરી કરવી છે, કેવી રીતે સીન શૂટ કરવા છે, હું શું કરીશ તો આ સ્ક્રીન ઉપર વધારે સારું લાગશે, કેવી રીતની લાઇન્સ, સામે કેરેક્ટર શું છે. જેમ કે ફોર એક્ઝામ્પલ મારું એક સરસ સીન છે શિલ્પા મેમ સાથે, અને એક સિનિયર આર્ટિસ્ટ જ્યારે આપણી સામે એક કેરેક્ટર પ્લે કરતા હોય ત્યારે આપણા ઉપર બહુ મોટો અત્યારે હમણાં થોડુંક રિક્રિએટ કરી શકીએ આપણે. એકચ્યુઅલી ઘણું બધું એવું છે કે જે અમારે થોડું સિક્રેટ રાખવાનું છે, રિવીલ નથી કરવાનું, એટલે એ સીન તો અમે લોકો નહીં ભજવી શકીએ અહીંયા આગળ. પણ હા, ડેફિનેટલી એના માટે તમારે જોવા માટે તો સિનેમાઘરમાં જ જવું પડશે. પણ એ સીનની મજા કંઈક અલગ છે, કારણ કે એક સિનિયર આર્ટિસ્ટની સાથે જ્યારે આપણે એક કેરેક્ટરમાં હોઈએ ત્યારે આપણા માટે એક બહુ જ મોટું ચેલેન્જ, બહુ જ મોટો પડકાર હોય છે. અને એ જે સીન બન્યો છે એકચ્યુઅલમાં અદ્ભુત છે. અમને લોકોને તો ખૂબ જ ગમ્યો છે, પણ ડેફિનેટલી ઓડિયન્સને પણ બહુ જ પસંદ આવશે. ઓકે, બિલકુલ બિલકુલ. અને જો સિંઘમ અને મારફાડ આપે ગયું ને કે એ રીતનો રોલ પ્લે કરવા, એની માટે કંઈક ખાસ પોતાની જાતમાં ચેન્જીસ લાવવા પડ્યા કે તમે જનરલી પણ પર્સનલી, એટલે તમારું જે વ્યક્તિત્વ છે પણ એ થોડું ટફ છે? એવું જ હોય. એકચ્યુઅલી એવું છે કે ઇન્સ્પેક્ટર એટલે કેરેક્ટર થોડુંક કડક હોવું જોઈએ, રાઈટ? જેની અંદર આપણે આપણી પર્સનાલિટી, આપણી એક ઇમેજ અલગથી દેખાવી જોઈએ. જેવી હું અત્યારે છું એના કરતાં આખું અલગ એક ઇમેજ હોવી જોઈએ, તો જ એ કેરેક્ટર હું ડિફાઇન કરી શકું, રાઈટ? તો હું એવું નહીં કહું કે મેં કોઈકને ફોલો કરવાનો ટ્રાય કર્યો છે, બટ મેં એવા ઘણા ટ્રાય કર્યા છે કે જેના કારણે હું થોડીક ડિફરન્ટ આ કેરેક્ટરની અંદર દેખાવું. જી બિલકુલ, ચોક્કસપણે. અને જ્યારે પણ આવા આપણે પ્રયાસો કરીએ એટલે આપણને પડદા પર પણ જોવા મળે અને લોકોને પસંદ પણ આવે.